મારું નામ દેવાંગ જગદીશભાઈ કોટેચા। હવે મારે બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે। ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે, બરોબર। મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો, એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે। હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ, કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું। સાહેબ, રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ। રઘુવંશી સમાજની દીકરી હતી, બરોબર છે, આવડી નાનકડી દીકરી, 14.5 વર્ષની દીકરી, બરોબર, અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો, એટલે મોટી નારાજગી છે। જો હમણાં એને ન્યાય મળતો હોત તો એમ થાત કે ના, ખરેખર આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે, પણ નથી આપતા ન્યાય આપણને, એટલે આ અત્યારે। અને હવે હજી આના પછી રઘુવંશી સમાજના પગલા બહુ આકલા હશે, હું હજી તમને કહું છું, બરોબર। એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થશે એ અમે હું તમને જાણ કરતા રહેશું। તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે જ તમારો કેસ છે તેને ડોળો લંગડો કરી નાખ્યો? સાહેબ બાબા, સ્પષ્ટ દેખાય છે કે આ 5 ને 5 કોર્ટમાં હાજર થાય છે અને 5 ને 45 એને જામીન મળી જાય છે, તો આ ગોઠવણ નહીં તો શું? અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય, તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ શકે? તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને સ્પષ્ટ શબ્દમાં શું કેવું? કેયુરભાઈ મસરાણી, સમાજમાં બધી રીતનો રોષ જોવા મળ્યો છે અને આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે। આવતા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને કાયદાકીય લડત પણ આપશું। જે કોઈ હળવી કલમ લગાડી અને જે કોઈ અને આ લડતમાં અમે ક્યાંય પાછા પડશું નહીં, પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને આવતા દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું। સમાજમાં તો દુઃખની લાગણી છે, પરિવાર ઉપર કેવું આપવાનું? પરિવાર ઉપર જે વ્રજઘાત પડ્યો છે અને જે 14 વર્ષની છોકરીનો બનાવ બન્યો છે, હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે।